નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઇઝી મેથ્સમાં સ્વાગત છે તમારું। આજે આપણે અસાઇનમેન્ટનું પેપર નંબર 5 ગણવાનું છે। એની અંદર આપણે વિભાગ બી અને સી પૂરો કર્યો છે। હવે આપણે વિભાગ ડી ગણવાનો છે। તો વિભાગ ડી ની અંદર આપણે માહિતી આપી છે। 47મો દાખલો છે। એમાં કીધું છે કે સાબિત કરો કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે ત્રીજી બાજુને સમાંતર હોય છે। હવે બાળકો એક આપણે ત્રિકોણ આપ્યો છે। આ એક રેખા છે તે બે બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે, બરાબર। તો અમે લખવાનું ત્રિકોણ એબીસી માં રેખા ડી રેખાખંડ ડી એ એબી અને એસી નું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે। એબી અને એસી નું સમાન ગુણોત્તર માં વિભાજન કરે છે। ત્રિકોણ એબીસી માં ડી એ એબી અને એસી નું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે। હવે આપણે સાબિત કરવાનું છે કે આ બે બાજુઓ છે તે સમાંતર છે। ડીઈ સમાંતર બીઈ અથવા બીસી આપણે સાબિત કરવાનું છે। હવે આપણે એની સાબિતીની શરૂઆત કરીએ। સાબિતી તો બાળકો હવે આપણને આમાં માહિતી આપી છે કે ત્રિકોણ એબીસી છે એમાં ડીઈ બાજુ છે તે એબી ને ડી માં એસી ને ઈ માં છેદે છે। ત્રિકોણ એબીસી માં રેખાખંડ ડીઈ એ એબી ને ડી માં અને એસી ને ઈ માં છેદે છે। ત્રિકોણ એબીસી માં ડીઈ અને એબી ને ડી માં અને એસી ને ઈ માં છેદે છે। રેડી, આટલી માહિતી આપી છે આપણને। હવે આપણે આવું સાબિત કરવાનું છે। તો સૌથી પહેલા આપણે બે ત્રિકોણ લઈશું, એડીઈ અને એબીસી બે ત્રિકોણ મળે છે। ત્રિકોણ એબીઈ અને ત્રિકોણ એબીસી માટે આના માટે આપણે ગણતરી કરવાની છે। હવે આ ત્રિકોણની અંદર આપણે જોઈએ તો અહીંયા આને એકરૂપ ખૂણો આ છે, આને એકરૂપ ખૂણો આ છે, એડીઈ અને એબીસી ખૂણો એડીઈ અને એકરૂપ ખૂણો એબીસી આને કહેવાય એકરૂપ ખૂણા। પછી બીજી માહિતી આપી છે એઈડી અને એસીબી। એઈડી ખૂણો એઈડી એકરૂપ એસીબી આને પણ કહેવાય એકરૂપ ખૂણા। રેડી, બે આપણને એકરૂપ ખૂણા આપેલા છે। હવે આપણને માહિતી આપી છે કે આ બે શરતના આધીને ખોખો શરતે બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થાય, સમરૂપ ત્રિકોણ થાય છે। તેથી ત્રિકોણ એડીઈ સમરૂપ ત્રિકોણ એબીસી થાય છે। બરાબર, બે ત્રિકોણ સમરૂપ થાય છે અને ખોખો શરત બે ખૂણા આપણે એકરૂપ દર્શાવ્યા, ખોખો શરતે બે ત્રિકોણ સમરૂપ થાય છે। બરાબર, હવે આને એકરૂપ આ હોય, આને એકરૂપ આ હોય તો તે અનુકોણની જોડ છે। બરાબર, આ જે જોડ જે છે તે અનુકોણની જોડ છે। તો આ બે બાજુઓ જે છે તે બાજુઓ સમાંતર હોય છે। ખૂણો એડીઈ અને ખૂણો એબીસી અનુકોણની જોડ છે, અનુકોણની જોડ। એવી રીતે આ ત્રિકોણ છે, ખૂણો એઈડી અને ખૂણો એસીબી એ પણ અનુકોણની જોડ છે, અનુકોણની જોડ।
તો આના આધારે આપણે સાબિત કરી શકીએ છીએ કે આ જે બે ત્રિકોણ છે તેથી ડી સમાંતર બીસી સાબિત થાય છે. ડીઈ સમાંતર બીસી સાબિત થાય છે. રેડી? આવી રીતના આપણે સરળ રીતે સાબિતી આપી શકીએ છીએ. તો આપણો 47મો દાખલો પૂરો થાય છે. અહીંયા હવે દાખલા નંબર 48 ગણવાનો છે. એમાં આપણને માહિતી આપી છે કે આપેલ આકૃતિમાં ODC અને સમરૂપ OBA અને BOC બરાબર 125, CDO બરાબર 70, DOC, BCO, OBA, OAB આ બધા શોધવાના છે. ઓકે, તો આપણે એકવાર તમે સ્ક્રીનશોટ લઈ લો. તો બાળકો આપણને આ એક આકૃતિ આપી છે. આની અંદર આ એક બે સમાંતર રેખાઓ છે AB અને CD, અને એમાં બે છેદતી રેખાઓ છે. આ ખૂણો શોધવાનો છે, આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો, ચાર ખૂણા શોધવાના છે. બરોબર? હવે જો આ જે છે બે રેખિક જોડના ખૂણા છે, તો આને કહેવાય COD, આને કહેવાય BOC. ખૂણો COD પ્લસ ખૂણો BOC, ખૂણો BOC એ બેનો સરવાળો 180 થાય, કારણ કે રેખિક જોડના ખૂણા છે. લખવાનું રેખિક જોડના ખૂણા. બરોબર? તો આપણે એક ખૂણો આપ્યો છે BOC 125 આપ્યો છે. 125 બરાબર 180 ખૂણો COD પ્લસ ખૂણો COD બરાબર 180 માઇનસ 125. COD બાદ બાકી કરો. 10 માંથી 5 જાય તો 5, 7 માંથી 2 જાય તો 5, અને 1 માંથી 2 0, 55 આપણને મળે છે. બરોબર? આ એકદમ સિમ્પલ ને સરળ રીત છે. હવે બાળકો આપણે આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો એ ત્રિકોણની ત્રણ ખૂણા થાય છે. ODC, ત્રિકોણ ODC માટે એમાં ODC ખૂણો O પ્લસ ખૂણો D પ્લસ ખૂણો C બરાબર 180. હવે એમાં આપણી પાસે O ખૂણો 55 છે, પછી D ખૂણો 70 છે, અને ખૂણો C આપણે શોધવાનો છે બરાબર 180. 55 પેલી આ બેનો સરવાળો કરો તો 7, 8, 9, 10, 11, 12, 125 થાય, પ્લસ ખૂણો C બરાબર 180. 125 પહેલી બાજુ જાય, ખૂણો C બરાબર 180 માઇનસ 125 બાદ બાકી કરો એટલે આપણને ખૂણો C શું મળે? તો માંથી આપણે બાદ બાકી કરીએ. 10 માંથી 5 જાય તો 5, 7 માંથી 2 જાય તો 5, તો આ ખૂણો પણ 55 મળે છે. 55 ને 55 110. ઓકે, હવે બાળકો આ 55 મળ્યા. તો આ ખૂણો જે છે, આ ખૂણો અને આ ખૂણો તે યુગ્મ કોણની જોડ છે. DCA અને CAB. ખૂણો DCA, ખૂણો DCA બરાબર ખૂણો CAB, ખૂણો CAB બરાબર. આ યુગ્મ કોણની જોડ છે. યુગ્મ કોણની જોડ. આ Z આકાર થાય તો યુગ્મ કોણ થાય. હવે આ Z આકાર જે છે આ 55 છે. DCO અથવા OCD, ખૂણો OCD 55 છે. DCA કયો? ખૂણો DCA બરાબર 55 છે. તો ખૂણો CAB અથવા BAC કયો તો પણ ચાલે. BAC એ પણ 55 મળે છે. ઓકે, તો ત્રણ ખૂણા મળ્યા. હવે એવી રીતે આમ જે ખૂણો થાય છે, અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ, આ પણ 70 છે. આખો ખૂણો 70 મળે. CDB અને DBA, ખૂણો CDB બરાબર ખૂણો DBA. આને કહેવાય, આ બે જે જોડ છે ખૂણાની, એ ખૂણાની જોડ છે એટલે કે યુગ્મ કોણ કહેવાય. યુગ્મ કોણ. રેડી? તો આ જે ખૂણો છે 70, CDB 70 છે. ખૂણો CDB બરાબર 70 છે. તો આ ખૂણો જે છે DBA એ પણ 70 છે. ખૂણો DBA બરાબર 70.
આ ખૂણો પણ 70 થાય છે. ઓકે, તો બે ખૂણા 70 ના બને છે. ચાર ખૂણા આપણે શોધવાનું કીધા છે, 1 2 3 અને 4. ચારે ચાર ખૂણા આપણને મળી ગયા છે. ઓકે, આવી રીતે આપણે સિમ્પલ અને સરળ રીતે દાખલો ગણી શકીએ છીએ. અહીંયા આપણને ખૂણો C આપ્યો છે, તો ખૂણો C એટલે DCA કહી શકાય. ખૂણો DCA બરાબર 55. આ બીજું નામ આવું પણ તમે આપી શકો છો. ઓકે, એક વખત આનો સ્ક્રીનશોટ લઈ લો. તો હવે આપણે બાળકો 49મો દાખલો આપ્યો છે કે પાર્થની 6 વર્ષ પહેલા અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 288 હોય તો પાર્થની હાલની ઉંમર શોધો. બરાબર, તો આપણને શું કીધું છે, ધારી લેવાનું. ધારો કે પાર્થની હાલની ઉંમર બરાબર x વર્ષ. પાર્થની હાલની ઉંમર બરાબર x વર્ષ. પછી 6 વર્ષ પહેલાની ઉંમર બરાબર x - 6 વર્ષ અને 6 વર્ષ પછીની ઉંમર બરાબર x + 6 વર્ષ. હવે તમે ભૂતકાળમાં જાઓ તો માઇનસ થાય, ભવિષ્યમાં જાઓ તો પ્લસ થશે. બરાબર, આવી રીતે 6 વર્ષ પહેલાની 6 વર્ષ પછીની ઉંમર આપણને મળી ગઈ છે. એનો ગુણાકાર થાય છે 288. બંનેનો ગુણાકાર 288 થાય છે. તો આ 6 વર્ષ પહેલાની ઉંમર, 6 વર્ષ પછીની ઉંમર, એનો ગુણાકાર 288 થાય છે. હવે આપણે આનો ગુણાકાર કરીએ તો x × x એટલે x નો સ્ક્વેર થાય. 6 × 6 એટલે 6 × 36 થાય બરાબર 288. પ્લસ માઇનસ માઇનસ થાય, x નો સ્ક્વેર બરાબર 288. 36 આવી તો પ્લસ થઈ જશે. તેથી x નો સ્ક્વેર 288 માં 36 ઉમેરો તો 6 × 12 13 14 2 1 4 5 8 9 10 11 12 324 x નો સ્ક્વેર. બરાબર, હવે બાળકો x નો સ્ક્વેર બરાબર 324 હોય તો આપણે એનું વર્ગમૂળ કાઢવાનું હોય. એનું વર્ગમૂળ થશે પ્લસ ઓર માઇનસ. 324 નું વર્ગમૂળ થાય 18. બરાબર, તો x બરાબર કાં તો -18 હોય અથવા x બરાબર +18 હોય. પણ કોઈની ઉંમર માઇનસમાં હોય ને એટલે શક્ય નથી. હવે આપણે એની ઉંમર આપણે +18 રાખીશું. બરાબર, તો આ જે છોકરો છે પાર્થ, તો પાર્થની હાલની ઉંમર બરાબર 18 વર્ષ મળે. પાર્થની હાલની ઉંમર બરાબર 18 વર્ષ મળે. ઓકે, એક વખત આનો સ્ક્રીનશોટ લઈ લો. એકદમ સિમ્પલ દાખલો છે. તો હવે આપણને 50મો દાખલો આપ્યો છે બાળકો. એમાં કીધું છે કે એક સમાંતર શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે, છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે. તો શ્રેણીના પ્રથમ 3 પદનો સરવાળો શોધો. શ્રેણીના ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે. સમાંતર શ્રેણીમાં ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે. ચોથા અને 8મા પદનો સરવાળો બરાબર 24 છે. ચોથું પદ એટલે A4 થાય, 8મું પદ એટલે A8 થાય બરાબર 24 મળે. હવે આપણે આ ચોથા પદનું ટૂંકું સૂત્ર મૂકીએ તો A + 3D થાય. 8મા પદનું મૂકીએ તો A + 7D થાય બરાબર 24 મળે. A અને A આ બે ભેગા કરો તો 2A થાય. 3D અને 7D, 7 ને 3 10D થાય બરાબર 24 ના 24. ઓકે, તો આવી રીતે આ એક સમીકરણ મળે છે. હવે બીજી શરત જોઈએ આપણે. બીજી શરતમાં એમ કીધું છે છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે. છઠ્ઠા અને 10મા પદનો સરવાળો બરાબર 44. તો છઠ્ઠું પદ એટલે બાળકો A6 અને 10મું પદ એટલે A10
બરાબર એનો સરવાળો 44 છે બરાબર. છઠ્ઠા પદનું ટૂંકું સૂત્ર ગણો તો a પ્લસ 5d અને 10મા પદનું ગણો તો a પ્લસ 9d બરાબર 44 મળે છે. તો a અને a ભેગા કરો તો 2a થાય, 5d અને 9d 9 10 11 12 14 14d થાય બરાબર 44. સમીકરણ બરાબર બીજું. ઓકે, તો આ બીજું સમીકરણ છે. હવે આપણે આનો ઉકેલ કરવાનો છે લોપની રીતે. સમીકરણ 1 અને 2 નો લોપ કરતા આનો આપણે લોપ કરીએ તો બાળકો 2a વાળું જે છે પેલા લખીએ 2a પ્લસ 14d બરાબર 44. અહીંયા આપ્યું છે 2a પ્લસ 10d બરાબર 24. માઇનસ 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 આ બે ઉડી જાય. 14માંથી 10 જાય તો 4d મળે, 44માંથી 24 જાય તો 20 મળે, d 4 છેદમાં જાય, d બરાબર 20 ભાગ્યા 4 કરો તો d બરાબર આપણને 5 મળે. ઓકે, તો d બરાબર 5 મળે છે. હવે આપણે એ શોધવાનું છે. પ્રથમ 3 પદ શોધવાના છે, શ્રેણીના પ્રથમ 3 પદ. તો હવે આપણે શોર્ટમાં થોડું લખીશું ને કે હમણાં હે નહીં. આપણું પહેલું પદ જે છે 2a પ્લસ 10d બરાબર 24, 2a પ્લસ 10d બરાબર 24. એમાં d ની જગ્યાએ 5 લખવાના છે. 2a પ્લસ 10 કૌંસમાં 5 બરાબર 24, 2a પ્લસ 10 પંચા 50 બરાબર 24, 2a બરાબર 24 માઇનસ 50, 2a બરાબર 50માંથી 24 જાય તો બાદ બાકી કરીએ તો માઇનસ 26 મળે છે. તેથી 2 જાય છેદમાં માઇનસ 26 ના છેદમાં 2 ભાગાકાર કરો તો માઇનસ 13 મળે છે. ઓકે, d બરાબર a બરાબર માઇનસ 13 મળે છે. પહેલું પદ આપણને મળી ગયું. પહેલું પદ એટલે a બરાબર માઇનસ 13. પછી બીજું પદ એટલે a પ્લસ 2d સોરી a પ્લસ d a પ્લસ d. તો a બરાબર આપણી પાસે છે માઇનસ 13 અને d બરાબર આપણી પાસે છે 5. તો માઇનસ 13માંથી 5 જાય તો માઇનસ 8 વધે. આ બીજું પદ મળ્યું. પછી હવે આપણને ત્રીજું પદ કીધું છે. ત્રીજું પદ એટલે a પ્લસ 2d મળે. a બરાબર આપણી પાસે માઇનસ 13 છે, 2 ના 2, d બરાબર 5 માઇનસ 13 5 10 10માંથી જાય તો માઇનસ 3 વધે છે. પહેલું બીજું અને ત્રીજું 3 પદ આપણને મળે છે. ઓકે, આવી રીતે 50 સુધી આપણે દાખલા ગણ્યા. 51માં દાખલાથી આવતીકાલે ગણીશું. અને આપણી ચેનલ છે એને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો. નવી ચેનલ છે તમારા મિત્રો સુધી પહોંચાડો. થેન્ક યુ વેરી મચ.